કેસર કેરીના ગઢ તરીકે ઓળખાતા તલાલા ગીરમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં ખેડૂતો પોતાના જ હાથથી દાયકાઓથી ઉછેરેલા આંબાના બગીચાને કટર મશીનથી કાપીને ઉજ્જડ બનાવી રહ્યા છે। જે આંબા તેઓ દીકરા તરીકે ઉછેરતા હતા, આજે એ જ બગીચાઓને જમીનદોસ્ત કરવા મજબૂર બન્યા છે। જોઈએ અહેવાલમાં। આ દ્રશ્યો તલાલા ગીરના ખીરધાર ગામના વાડી વિસ્તારમાંથી સામે આવ્યા છે। અહીં લક્ષ્મણભાઈ અને પ્રવીણભાઈ નામના ખેડૂતોનો આશરે 9 વીઘાથી વધુ વિસ્તારનો વર્ષો જૂનો કેસર કેરીનો બગીચો છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી ઉત્પાદન ઘટતા ખેડૂતો હૃદય પર પથ્થર રાખી બગીચો કાપી રહ્યા છે। મારો 9.5 વીઘાનો બગીચો છે, જે કમોસમી વરસાદને લીધે ખાખડીઓ બધી છે, હવે ખરી જાય છે, કઈ રહેતું નથી। એટલે 3 વર્ષથી કોઈ ઉત્પાદન થયું નથી, એના લીધે અમે બગીચો કટિંગ કરીએ છીએ। અને તકરીબન અમે 1.5 થી 2 લાખનો ખાતર, દવા માંડીને બધો ખર્ચો કરીએ, પણ 1 રૂપિયાની માથે આવક મળતી નથી અમને। 10 ફેરા મારે છાણિયું ખાતર નાખું, ₹1 લાખ ની દવા છાંટું, પછી મારા ટ્રેક્ટરે ખેતી કરું, મજૂરથી કામ કરાવું, બરાબર, પાણી વારીએ। ઓર મેં 12,000ની કેરી મેં છોકરાને વેચાતી લઈને દીધી, ₹1 રૂપિયાની આવક નથી। આ પરિસ્થિતિ પાછળનું સાચું કારણ જાણવા અમારી ટીમ તલાલા બગાયત અધિકારી વિજયસિંહ બારડ સાથે પહોંચી। તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। અનેક બગીચાઓમાં કેરીનું ઉત્પાદન ઘટતા ખેડૂતો બગીચાઓ કાપી રહ્યા છે। 3-4 વર્ષથી જે ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં જલવાયુ પરિવર્તનના કારણે જે બદલાવ આવ્યો છે, એની અસર રોજે રોજ દેખાય છે। આજે ઉનાળામાં, શિયાળામાં પણ કમોસમી વરસાદ અને માવઠા થતા હોય છે, અને આંબો છે ખૂબ સેન્સિટિવ પાક છે, તો આ સેન્સિટિવ પાક પર એની જે પ્રતિકૂળ અસરો છે એ સૌથી વધારે જોવા મળતી હોય છે। છેલ્લા 4 થી 5 વર્ષમાં તલાલા ગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં આંબા વાડિયા ઉજ્જડ બન્યા છે। અનેક ખેડૂતો હવે કેસર કેરીની ખેતી છોડી